હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? તો અત્યારે થઈ ગઈ છે સાંજ અને સાંજના અત્યારે 9:30 થઈ ગયા છે. અમારે લોકોને જવું હતું 9 વાગે, પણ 9:30 થઈ ગયા, પહોંચશું તો 10 વાગશે. તો આજે છે જેનિસનો બર્થડે અને અમે લોકો જાય છે બર્થડે સેલિબ્રેશન કરવા. તો કઈ જગ્યાએ જાય છે એ તમને બતાવીશ, કારણ કે ત્યાંના મેં કદાચ ફોટો ક્લિક કરેલા હતા, એને મેં પોસ્ટ કર્યા હતા ને એવું બધું હતું, સ્ટોરી મૂક્યા. બાકી ઘણા ટાઈમથી અમે એ જગ્યાએ નથી ગયા. બહુ મસ્ત જગ્યા છે. ખાસ તો મારા મમ્મીને એકવાર લઈ ગયા હતા તો એની ફેવરિટ બની ગઈ છે. એક વર્ષથી જાઉં કરતા હતા. આજે જેનિસના બર્થડેમાં ફાઇનલી વારો આવી ગયો અને ત્યાં જાય છે. જગ્યાએ બહુ ફાઇન છે અને ફૂડ બી બહુ મસ્ત છે. અને જેને જે ફૂડ જોતું હોય એ બી મળી જશે. એટલે એ જગ્યાએ જઈને જ હું તમને બતાવીશ. અને અહીંયા અમારા મમ્મી રેડી થઈ ગયા છે. હેલો, ચુન્ની કેમ અલગ નાખી છે? અને જેનિસ ને બહાર છે, તો ચલો તમને ત્યાં જઈને બતાવો. આ બંધ કરતા આવજો. ચલો ત્યાં જઈને બતાવો બર્થડે બોયને. હેપી બર્થડે. વન્સ અગેન હેપી બર્થડે. કારણ કે આજ તો સવારે એને વિશ કર્યું હતું, અત્યારે એ કરીએ છે. હેપી બર્થડે મોહિત. મારો કેવો બર્થડે? થેન્ક યુ. એકનો બર્થડે એટલે બધાયનો બર્થડે ને. હેપી બર્થડે ચિરાગ. થેન્ક યુ. હાલો, જવું નથી? હાલો બોલાવો બધાને. હા, તો મમ્મી આવે જ છે. તો ચલો જઈએ. 9:30 થઈ ગયા છે. હું ને ચિરાગ બંને અત્યારે નાયા. એ લોકોએ 5 વાગ્યાના ગેરેજથી આવી ગયા. એ નાયા નહોતા, એ અત્યારે નાયા હતી. પછી હું ને જેનિસ તો 7 વાગે 6 વાગે નાયા એવું તો. ચલો હમણાં જઈએ, પછી આગળ કન્ટિન્યુ કરીએ. અને અને બ્લોગ જો મારો મસ્ત લાગે તમને જોવામાં બધી રીતે, તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને તો લાઇક અને સબસ્ક્રાઈબ વધારે કરી દેજો, કારણ કે સબસ્ક્રાઈબ કેવું છે, હું ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકું છું ને, તો બધા વ્યૂઅર્સ ઘણા બધા આવે, 1000-1500 જેટલે વ્યૂઅર્સ મારી સ્ટોરી વ્યૂ કરે છે. પણ એ બધા મારી વ્લોગ જોવા નથી જતા. તો પ્લીઝ, આવી ગયા છીએ અમે ઓક્ટેન પિઝામાં. અહીંયા તો જે એન્ટ્રી લેવાની છે, ચિરાગ ને પેમેન્ટ ને કરે છે. ચલો હો ગયે. ને પછી જાશું અંદર. केक कटिंग का है? કયા પ્લેસ પર બેસીએ केक कटिंग का કન્ફર્મ નથી. બર્થડે બોય બેસી ગયો છે. ઓય કહું છું, માં ફોટો પાડવો હોય ને તો પાડી દઉં એમ. તો કાંઈ નહીં, જમીન નીકળશું ત્યારે પાડશું. અત્યારે પાડવો કે છેલ્લે પાડવો ફોટો? અત્યારે ફોટો પાડવો કે છેલ્લે? છેલ્લે પાડશું. મારે પાડવા પણ છેલ્લે પાડશું. ચલો પેમેન્ટ કરી દઈ પછી જાય. અંદર અમને અમારું ડાઇનિંગ એરિયા આપી દીધો છે લાસ્ટમાં, કારણ કે અહીંયા અમારે છે ને કેક કટિંગ કરવાનું. કેક તો ઓલા ભાઈને આપ્યું છે, એ હમણાં લઈને આવશે. બેલ્ટ પહેરી લીધો મેં. મારે મમ્મીને અહીંયા ઊભા રાખી દીધા છે, કારણ કે આગળ કેક કાપશું ને તો બધાને એક પછી એક જાહું આ તો વળી એને ઊભા કરવાના, એટલે 2 મિનિટ ઊભા જ રાખી દીધા છે. આગળ કેક આવે લઈને આપણે સેલિબ્રેશન કરીએ. સેલિબ્રેશન કરવાનું. के सावन को ये दिन लाता है, साल में सिर्फ एक ही बार दिन ये आता है. आया जन्मदिन तेरा ये मन आज गाता है, आया जन्मदिन तेरा ये मन आज गाता है. खुश रहना हर पल तू दिल ये कहता है, खुश
रहना हर पल तू दिल ये कहता है आया जन्मदिन तेरा ये मन आज गाता है आया जन्मदिन तेरा ये मन आज गाता है तेरे लिए है अपनों का मेला हम साथ तेरे तू ना अकेला तेरे लिए है अपनों का मेला हम साथ तेरे तू ना अकेला दो मैं बधाई नजर उतार लो सारे सपने तेरे सच हो दुआ करो सारे सपने तेरे सच हो दुआ करो झूमे है मन सबका हंसता गाता है साल में सिर्फ एक ही बार ये दिन आता है आया जन्मदिन तेरा ये मन आज गाता है आया जन्मदिन तेरा ये मन आज गाता है खुशियों के सावन को ये दिन लाता है ઓડિયન્સ આને મંચુરિયન ને મંચાવ સૂપ ની જો તલબ લાગી હવે છે ભૂખ લાગી ગયા ને હાલો આ છે બધું ચાટ આ મંચાવ. આખી પાણીપુરી મમ્મી લે છે મેં લીધી માં ચિરાગ લે છે સૂપ આમ બધું સ્ટાર્ટર આગળ પણ નાનસી. ત્યાં શું છે ખબર નહીં હું જાઉં પછી ખબર શું આ જતા રહીએ નજીક થાય ને નજીક માં બેસવાના ક્યાં બેસવાના આપણે નજીક નો હોય મજા આવે માં જ બેસીએ ને ત્યાં અરે છે વાહ. જ એક ફેમિલી ત્યાં એક ફેમિલી તો હે કઈ સ્ટાર્ટર વધારે ના લીધું સૂપ બસ બસ આ હે ને વધારે તારે એટલું જ પીવાનું હા ઓલા બે આમ લેવા ગયા છે હજી આમ લેવાનું બાકી છે ને આ ચાલો અહીંયા બધું સલાડ છે મતલબ સોરી સ્ટાર્ટર આ બધા અહીંયા અલગ અલગ પાસ્તા ની બધું છે મોકટેલ છે તો મેં પાસ્તા લઈ લીધા છે ચિરાગે લીધા અલગ અલગ પાસ્તા ચલો બધું લઈ લઈએ પછી જ આપણે મળીએ કારણ કે આમાં મને લેવાનું નથી ફાવતું ને બધું બતાવવાનું નથી ફાવતું પેલા લઈ લઈએ પછી જ આપણે મળીએ છે તો ઘણું બધું તમને બધું મેનુ બતાવું ચલો આમાં શું છે બે જાતના પાસ્તા અને મેગી છે પાસ્તા લે ચિરાગે બધા પાસ્તા ટ્રાય કર્યા છે મોમોસ એક લીધું છે હું પાછી લેવા આવી છે લીધું ને આમાં શું છે બટર નાન રોટી અમૃતસરી આલુ પંજાબી શાક અને રોટલી પંજાબી છોલે અને આ પેલી છે ને દાળ દાલ તડકા શેઝવાન વેજ ને કોર્ન પેપ્રિકા રાઈસ આ રાઈસ છે બધા આ નૂડલ્સ છે આ noodles. ચીલી ગાર્લિક નૂડલ્સ આ બી શું છે મંચુરિયન નૂડલ્સ અને પેલામાં મંચુરિયન ને કુંફુ પાંડા ઓકે મારે મંચુરિયન લેવાનું છે નીરજ લઈ લઉં લો હવે ગ્રેવી ના આપો ગોટી જ આપો બસ મંચુરિયન લઈ લીધું છે બીજું તો કશું નથી લેવું મોમોસ ક્યાં છે ઢોસા થશે ઢોસા મોમોસ ગાઈઝ અહીંયા લેની લઈ લો બસ એક જ જોઈએ છે આમાં મસ્ત ચટણી અહીંયા મૂકજો સાઈડમાં બસ બસ હું ઢોસો ખવડાવીશ પાપડ જોઈએ છે પાપડ 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 આપજો ને પાપડ અને ઢોસા અમે બનાવવાનું કીધું છે એટલે હમણાં બનાવી દેશે ચિરાગે તેનો કહી દીધો મારે મારો કહેવાનો છે બધું પતી ગયું. પછી લઈને આવી ત્યાં હું ખાવાનું હું ખાધું તે ઘણું લીધું પાણીપુરી ખાધી પાસ્તા ખાધા પછી મંચાવ સૂપ પીધું ચાઇનીઝ ખાધું
ફ્રેન્ચ ફ્રાય ખાધી, પાસ્તા બીજા અલગ અલગ મોકટેલ પીધું, ઘણું ખાધું. મોકટેલ હા, હું એક પી ગયો જા, એક મારું પડ્યું હજી. તે કેટલા પાટ પાડી નાખ્યા? હા તે કેટલો પાટ પાડી નાખ્યો? નહીં ખાતા મોહિતભાઈ તે મમ્મી એક ડીશ પૂરી કરી દીધી. હવે પાછું લેવા જાય. હવે પ્લાન કરે છે કે હું લેવા જાઉં. હું તો આટલું બીજી લઈને પ્લેટમાં લઈ આવો. હું તો આટલું લઈને આવ્યો તો એ વહેતું હે. એમાં આ પાસ્તામાં નહીં મને બરાબર લાગશે એટલે આટલું બધું. એક મોમોસ ખાધું મેં. પાછળ રીલ્સ બનાવે. રીલ બનાવે. ખાલી રાત કાઢે એને આવું જોઈએ. હા, કાનો તો ન્યા જ જોવે. અમારી પાસે ઓકે. જમી લીધું જ, અને અમે દર વખતે બધાયના બર્થડેમાં ને એમ લેટ જ હોઈએ જ. 10 વાગે ને એમ જઈએ, પછી કેક કટિંગ કરીએ ને જમીએ ને તો મોડું થઈ જાય. અત્યારે 11:30 પોણા 12 થાય. એ લોકોને ક્લોઝ થઈ ગયું, બધું વેન્ડઅપ થઈ ગયું છે અહીંયા બધું જતું. અને કોઈ પબ્લિક નથી, કોઈ ફેમિલી નથી. અમે જ એક ફેમિલી રહ્યા છીએ. હે હા, આવીએ એક તો બધાયનું આહે ને પછી છે ખુદ એ લોકોને તાળા મરાવા સુધી રહીએ એમ, એવું થાય. એટલે એ લોકોનો એનો સ્ટાફ એ જમવા બેસી ગયો છે. ફોટો ખીચેંગે ફોટો મમ્મી ખીચે. અહીંયા એક પાડી દે મારા. એ લોકોનો સ્ટાફ એ બેસી ક્યાં? ગયો છે જમવા. ઓ મોહિત આવો મોહિત ને. તો અમે લાસ્ટ હતા. તો ચલો હવે એ લોકો જમે ત્યાં સુધી અમે ફોટા પાડી લઈએ ને પછી જાય. અહીંયા ફોટો પાડ દે મને. ચિરાગ નદી ત્યાં ફોટો પાડવો છે. તો ફ્રેન્ડ્સ, બર્થડે અમારો પતી ગયો, અને વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. અને મસ્ત એન્જોયમેન્ટ અમે પણ કર્યું, અને છેલ્લે આઈસ્ક્રીમ ખાઈને ફોટોશૂટે કર્યું. પછી એ લોકોએ ક્લોઝ કર્યું ને ત્યાં સુધી અમે હતા. પછી અમે નીકળ્યા, એના સ્ટાફ બધા નીકળવા માંડ્યા ને પછી અમે લોકો એની જોડે જ નીકળ્યા. અને ઘરે પણ પહોંચી ગયા, બધા પોતપોતાના બેડમાં પડી ગયા છે અને સૂવાની તૈયારી જ છે. તો ચલો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. તો વ્લોગ કેવો લાગ્યો, જો બહુ મસ્ત ગમ્યો હોય તમને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો.